નમસ્તે દોસ્તો, કેમ છો? First of all, thank you so much for giving this much love and your valuable feedbacks along with couple of questions. In recently I have seen that મને ઘણા બધા લોકોએ ઉડુ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછ્યા છે અને ખૂબ જ સારા એવા ફીડબેક્સ પણ મળ્યા. તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. તો એ ક્વેશ્ચનને લઈને મને એવું થયું કે હું ઇન બિટવીન એક ક્યુએ સેશન લઈ લઉં. આઈ મીન કે અમુક જે ક્વેશ્ચન્સ જે લોકોએ પૂછ્યા છે એમાંથી જે મને બેસ્ટ લાગ્યા એ ક્વેશ્ચન્સને કવર કરીને મેં આ સેશન રેડી કર્યો છે. તો પહેલો ક્વેશ્ચન એવો હતો, હાઉ ટુ ગેટ સ્ટાર્ટેડ વિથ ઉડુ. આઈ મીન ક્વેશ્ચન એવો હતો કે ભાઈ અમારે ઉડુ સેટઅપ કરવું છે, બટ બિફોર વી સ્ટાર્ટ અમારે બેઝિક આઈડિયા લેવો છે કે શું અમે જે ઉડુ છે એમાં શરૂઆત કરીશું તો અમારી કંપની અથવા ઓર્ગેનાઇઝેશન જે કંઈ પણ છે એને અનુરૂપ રહેશે કે નહીં. સો હું એ લોકોને એવું રેકમેન્ડ કરીશ કે યુ કેન સ્ટાર્ટ વિથ ફ્રી ટ્રાયલ ફર્સ્ટ એન્ડ ઇન નેક્સ્ટ સેશન હું તમને એક ડેમો આપીશ કે જેમાં હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાડીશ કે ઉડુમાં એઝ અ ફ્રી ટ્રાયલ રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય અને તમે એને આઈ થિંક 15 દિવસ જેવું માટે યુઝ કરી શકો છો. અને જેવું તમને આઈડિયા આવે કે ભાઈ હા બેઝિક તમારે યુઝ થઈ ગયો છે અને તમને એવું લાગે કે હવે અમે પ્રોપર અલાઇન થઈ ગયા છીએ આ સેટઅપને લઈને, તો તમે આગળ ઓફિશિયલ પાર્ટનર્સનો કોન્ટેક્ટ કરી અને ઉડુને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો છો. યસ, સો ધ વેરી નેક્સ્ટ જે ક્વેશ્ચન હતો એ વુ ટુ કોન્ટેક્ટ. આઈ મીન કે ભાઈ અમારે ઉડુ સેટઅપ કરવું છે તો અમારે કોનો કોન્ટેક્ટ કરવો. તો બટ ઓબ્વિયસ યુ કેન કોન્ટેક્ટ ઉડુ ઓફિશિયલ પાર્ટનર like us. We are also an Udu official partners and we can help you out in implementation as well as we can provide you support and training. So this you can do. Now what about pricing? કે ભાઈ before we start any setup, we would like to know what is the pricing. કે ભાઈ ઉડુ અમારે સ્ટાર્ટ કરવું છે નો ડાઉટ, બટ અમને પ્રાઇઝિંગ કેલ્ક્યુલેશન જાણવું છે કે અમે એ અમારા બજેટમાં ફિઝિબલ છે કે નહીં. તો હું તમને અહીંયા એક લાઈવ ડેમો આપું છું ઉડુનું પ્રાઇઝિંગનું કઈ રીતે શું છે, તો તમને પણ આઈડિયા આવી જશે. તો તમે ઉડુના પેજ ઉપર જશો એટલે અહીંયા પ્રાઇઝિંગ નામનું મેનુ હશે, ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને 3 પ્રાઇઝિંગ બતાડશે. મેં જેમ સ્ટાર્ટિંગમાં કર્યું હતું એક એપ માટે તમને બિલકુલ ફ્રીમાં આપે છે જો તમારે જસ્ટ પ્રેક્ટિસ કરવી હોય એના માટે. બટ જો તમારે ટ્રાયલ પીરિયડ માટે પરચેસ કરવું છે તો તમને મલ્ટિપલ એપ્લિકેશન વિથ મલ્ટિપલ યુઝર આઈ ગેસ ફ્રીમાં 14 દિવસ જેવું માટે ટ્રાયલ આપશે, જે તમે બેઝિક એમાં આઈડિયા લઈ શકો છો ઉડુ તમારા જે ઓર્ગેનાઇઝેશન છે એની માટે ફિઝિબલ રહેશે કે નહીં. તો હું રેકમેન્ડ કરીશ કે તમે એ ફ્રી ટ્રાયલ યુઝ કરી શકો. ધેન સ્ટાન્ડર્ડ પ્લાન એન્ડ કસ્ટમ પ્લાન, બંને વચ્ચે શું ડિફરન્સ છે? સ્ટાન્ડર્ડમાં જે છે તમારું સેટઅપ ઉડુ ઓનલાઈનની અંદર સ્ટોર થશે અને કસ્ટમ છે એ ઉડુ એસએચની અંદર સ્ટોર થશે. બંનેમાં ડિફરન્સ શું છે? સ્ટાન્ડર્ડ જે પ્લાન છે એમાં ઉડુના જે પ્રીમાઇસ છે ઓકે એને અંદર તમને વર્ક કરવાનું રહેશે, બટ આઈ થિંક મોસ્ટલી 80-90% લોકો ને માટે સ્ટાન્ડર્ડ પ્લાન છે વેલ ફિઝિબલ છે. જે લોકો સ્ટાર્ટઅપ છે, હજુ ન્યૂ છે, 8 થી 9 મહિના ઓર 10 મહિના જેવું તમે આ પ્લાનનો યુઝ કરો, ધેન આફ્ટર તમને એવું લાગે કે હવે મારા જે ઓર્ગેનાઇઝેશન છે એ પ્રમાણે મારે અમુક સ્ટ્રક્ચરલી ઓર કહેવાય ને કે અમારા અમુક જે યુસેજ છે એ પ્રમાણે ચેન્જ કરવો છે, તો તમે કસ્ટમ પ્લાનમાં જઈ શકો છો. બેઝિકલી શું છે કે કસ્ટમ પ્લાન છે તમને વાઇડ એક્સપિરિયન્સ આપે છે. તમને તમારા ઓર્ગેનાઇઝેશનને અનુરૂપ જે કાંઈ પણ કસ્ટમાઇઝેશન કરવું હોય તમે અહીંયા કરી શકો છો. જસ્ટ ફોર હું એક એક્ઝામ્પલ આપું કે અત્યારે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર થંબ અટેન્ડન્સ સિસ્ટમથી હાજરી તમે ચેક ઇન ચેકઆઉટ કરતા હશો, રાઈટ? જે પણ એમ્પ્લોઈઝ છે એની, અને એને તમે સિસ્ટમમાં એક્સેલ શીટમાં ઓર સમહાવ મેનેજ કરતા હશો ઓર એની થર્ડ પાર્ટી એપ્લિકેશનો યુઝ કરતા હશો. હવે તમારે એવું કરવું છે
કે એ જે ચેક ઇન ચેકઆઉટ થાય છે, બરોબર, એ જે આખું અટેન્ડન્સ મેનેજ થાય છે, એ આખો ડેટા મારો ઓટોમેટિક એપીઆઈ થ્રુ ઉડુની અંદર અલાઇન થઈ જાય. મતલબ ત્યાં આગળ કોઈ ચેક ઇન ચેકઆઉટ કરે તો એ અટેન્ડન્સ છે એ ઓટોમેટિક ઉડુનું જે અટેન્ડન્સ મોડ્યુલ છે એની અંદર બાય ડિફોલ્ટ વર્ક શરૂ થઈ જાય, મતલબ એની અંદર બધી એન્ટ્રીઓ પડવા લાગે. તો આ રીતનું જે કસ્ટમ લેવલનો કોડ કરવો હોય તો એની માટે તમારે કસ્ટમ પેકેજ પરચેસ કરવું પડશે. ઓકે, નાવ કમ્પેરિઝન કરીએ તો અહીંયા તમને છે અલગ અલગ એપ્લિકેશન આપી છે અને તમે દરેક એપ્લિકેશન ઉપર જો અત્યારે હું અનટિક કરી દઉં છું અને આ બાજુ તમે રાઈટ પેનલમાં જોશો તો તમને કોસ્ટનું જે છે એ તમને ડિફરન્સ બતાડશે. ઓકે, અહીંયા જે છે હાઉ મેની યુઝર્સ, ઓકે, ઉડુ છે એ પર યુઝર પર મંથ હોય છે. મેં યરલી અને મંથલી બંને તમને બતાડું છું. યરલી 580 રૂપીસ છે પર યુઝર, વિચ ઇઝ વેરી વેરી કોસ્ટ ઇફેક્ટિવ, આઈ મસ્ટ સે. હવે અહીંયા આપણે જોઈએ કઈ રીતે કોસ્ટ ઇફેક્ટિવ છે. હું અહીંયા આગળ 5 યુઝર્સ સિલેક્ટ કરું છું જેથી ઇઝી રહે કેલ્ક્યુલેશનમાં. હવે તમે અહીંયા અમાઉન્ટ જોજો, 5 યુઝર્સની ઇન્ક્લુડિંગ એવરી એપ્લિકેશન અવેલેબલ ઇન ઉડુ, ફીસ કેટલી છે? 34,800 રૂપિયા પર યર. ઓકે, હવે એ જ હું અહીંયા પહેલાં બધી એપ્લિકેશનો અનટિક કરી નાખું. હવે અહીંયા જોજો, જેમ મેં મારા ફર્સ્ટ ઓર સેકન્ડ સેશનમાં કહ્યું હતું કે આપણે અત્યારે કેવું કરીએ છીએ કે બધી એપ્લિકેશન અલગ અલગ યુઝ કરતા હોઈએ છીએ. કોઈ અસાના આપણે યુઝ કરતા હોઈએ છીએ પ્રોજેક્ટ મેનેજ કરવા, એચઆર માટે અલગ. જો અહીંયા જેમ ટીક કરું છું ને એ પ્રમાણે તમે જોશો ઉપર પર યુઝર એની કોસ્ટ બતાડે છે. ઓકે, તો જેમ જેમ હું એપ્લિકેશન ક્લિક કરું છું એ રીતે તમે જોશો તો ટોટલ છે કેટલો પહોંચ્યો? વેરી હ્યુજ. બટ ઇન ફ્રન્ટ ઓફ ધેટ ઉડુ છે એ જ વસ્તુ તમને 34,800માં આપે છે, જ્યારે તમારે અલગ અલગ એપ્લિકેશનના ડિફરન્ટલી પે કરવા પડે છે. ઇન ફ્રન્ટ ઓફ ધેટ ઉડુ ઇઝ ગિવિંગ યુ એવરીથિંગ ઇન યુઝર વાઇઝ, મતલબ એમાં એપ્લિકેશન અનલિમિટેડ છે, તમારે જેટલી યુઝ કરવી હોય એના એ કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી લેતું. જસ્ટ એ લોકો જે ચાર્જિસ તમારા પ્લસ થશે એ નંબર ઓફ યુઝર્સમાં. ફોર એક્ઝામ્પલ હું નંબર ઓફ યુઝર છે 5, હું 6 કરીશ તો મારું અહીંયા પ્રાઇઝિંગ છે એ અપ જશે. અધર દેન ધેટ દેર ઇઝ નો એની હિડન કોસ્ટ. યસ, દેર ઇઝ અ કેચ બિટવીન સ્ટાન્ડર્ડ એન્ડ કસ્ટમ, જે મેં તમને ઓલરેડી એક્સપ્લેન કર્યું. બટ હું રેકમેન્ડ કરીશ 3 ફેઝમાં જાઓ. જેને બિલકુલ નોલેજ નથી પહેલાં ટ્રાયલ યુઝ કરી લો, પછી તમને એવું લાગે કે હા મને બેઝિક નોલેજ આવી ગયું છે ને એવું લાગે છે કે આથી આપણું કામ બની જશે, ધેન યુ કેન ગો વિથ સ્ટાન્ડર્ડ પ્લાન વિથ 2-3 યુઝર્સ એટલીસ્ટ. યુ કેન, જો તમારો ઓર્ગેનાઇઝેશન અથવા તમારો બિઝનેસ છે નાનો છે, તમે એક સિંગલ પર્સન હેન્ડલ કરો છો અને તમારી પાસે 2 થી 3 સેલ્સ પર્સન છે, તો તમે 2 થી 3 યુઝર્સનું લઈ શકો છો, જે તમને આખા વર્ષમાં 20 થી 25,000માં પડશે. યુ કેન સી પ્રાઇસ ઓવર હિયર. Okay, so this is how you can cut your cost with Udu. All right, my friends. Is Udu cost effective? તો જસ્ટ આપણે હમણાં જેમ જોયું એમ મેં તમને આખું ડિટેલમાં બતાવ્યું કે કઈ રીતે અલગ અલગ એપ્લિકેશન છે એનો મળીને ટોટલ કેટલો થાય છે, પ્લસ ઇન ફ્રન્ટ ઓફ ધેટ ઉડુ આપણને કઈ રીતે કોસ્ટ ઇફેક્ટિવ છે. ઓકે, આ જે અમુક ક્વેશ્ચન્સ હતા એ બધા અમુક કહેવાય ને કે રિલેટેડ હતા એકબીજા સાથે, એટલે મેં એક આખો સેશન એને માટે જ બનાવ્યો છે. અમુક સ્ટુડન્ટના ક્વેશ્ચન હતા કે વિલ ઉડુ સસ્ટેન ઇન એઆઈ માર્કેટ, બટ ઓબ્વિયસ બિકોઝ ઉડુ ઇટ સેલ્ફ ઇવોલ્વિંગ વિથ એઆઈ ફીચર્સ. આઈ થિંક સેકન્ડ ઓર થર્ડ વિડીયોમાં આપણે જોયું હતું કે ઉડુની અંદર ઇનબિલ્ટ એઆઈ ફીચર્સ છે અને તમે જે પણ ક્વેરીઝ નાખો છો એ પ્રમાણે તમને રિઝલ્ટ મળી જાય છે. જસ્ટ અઝ્યુમ કરો કે સ્ટાર્ટિંગમાં એવું હતું કે અલગ અલગ એપ્લિકેશનો યુઝ કરવાનો, ધેન આફ્ટર હવે આપણને બધું જ એક જગ્યાએ મળી જાય છે, પ્લસ એક જ પ્રોમ્પ્ટથી તમને આખું રિઝલ્ટ મળી જાય છે. હું તમને આ જે એઆઈ ફીચર વાળો છે એ આખો અલગથી એક ડેમો આપવાનો છું. સો those who really want to learn Udu, please subscribe my YouTube channel and stay tuned with me. Can integrate with AI tools like ChatGPT, એ પણ આપણે જોયું હતું. Gemini ઇન્ટિગ્રેટ તમે કરી શકો છો. લાસ્ટ ટુ લાસ્ટ સેશનમાં આઈ થિંક એક એરર મેં બતાડી હતી, એ પણ આપણે જોઈશું.
અને એ પહેલાં હું તમને મતલબ ઇન્ટિગ્રેશન એ જોઈએ પહેલાં હું તમને એક ડેમો જ આપીશ, કેમ કે મારી પાસે જે ઉડુ છે એની અંદર એઆઈ ઓલરેડી ઇન્ટિગ્રેટેડ છે. તો હું મે બી નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેશનમાં આપણે એવું કરીશું કે સ્પેશિયલી એઆઈ રિલેટેડ આખો ડેમો આપીશ કે ઉડુની અંદર જે એઆઈ ફીચર છે કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે, રાઈટ. એન્ડ ઓટોમેશન ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. તમે જો છો અલગ અલગ એપ્લિકેશનમાં હવે લોકોને એટલી બધી માથાકૂટમાં પડવું નથી, જેટલું બને એટલું મારા ટાઈપિંગથી ફટફટ મને રિઝલ્ટ મળે એવું જોઈએ છે. તો એના માટે અત્યારે બેસ્ટ ટાઈમ છે ઉડુ શીખવાનો અને ઉડુને યુઝ કરવાનો. ઓકે. એક્સેસ કંટ્રોલ. એક ક્વેશ્ચન એવો હતો કે મારી ઓર્ગેનાઇઝેશનમાં મેં 6 થી 7 જણા છે, પણ દરેક લોકોને મારે દરેક પ્રકારનો એક્સેસ નથી આપવો. સો યસ, ઉડુ ઇઝ હેવિંગ ડેપ્થ access control, which also we will see practically in future session. I will show you એક સેશન આપણે ખાલી એક્સેસ કંટ્રોલ માટેનો જ લઈશું, કે જ્યાં તમે ઉડુના સેટિંગ્સની અંદર જઈ અને યુઝર્સને પર્ટિક્યુલર એક્સેસ આપી શકો છો. ઓકે. ફોર એક્ઝામ્પલ કોઈ સેલ્સ પર્સન છે અને મારે પર્ટિક્યુલર ટેબ્સ જ શો થાય એવું કરવું છે, પણ ટેબ શો થાય તો એની અંદર રીડ અને રાઇટનો એક્સેસ આપવો કે નહીં, એટલા ડેપ્થ સુધીનું તમે એક્સેસ કંટ્રોલ આપી શકો છો ઉડુમાં. સ્ટોરેજ ઇન ઉડુ. એક ક્વેશ્ચન એવો હતો કે શું ઉડુ અનલિમિટેડ સ્ટોરેજ આપે છે. સો એઝ આઈ સેડ, ઇટ્સ ડિપેન્ડ ઓન પ્લાન યુ પરચેસ, બટ યસ, ઇટ્સ નોટ અનલિમિટેડ બટ વેરી ફ્લેક્સિબલ. આઈ મીન ઓલમોસ્ટ નિયર ટુ અનલિમિટેડ યુ કેન સે. બટ ધ મેઇન એડવાન્ટેજ ઇઝ કે તમારી બધી જ વસ્તુ એક સેન્ટ્રલી રહેશે. ઇવન તમે અત્યારે ગૂગલ ક્લાઉડ અલગ અલગ જગ્યાએ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે પે કરતા જ હશો. So why can't we choose everything? Why can't we choose Udo so that our everything can be at central place? This is what I recommend. One more question was about learning resources. So the question was કે ભાઈ અમારે ઉડુ છે જાતે શીખવું છે, તો એને રિગાર્ડિંગ કોઈ લર્નિંગ રિસોર્સિસ હોય, મતલબ કોઈ ડોક્યુમેન્ટેશન હોય તો અમને પ્લીઝ સજેસ્ટ કરજો. સો યસ, હું તમને અત્યારે બતાડીશ કે ઉડુની જે વેબસાઇટ છે એમાં જ તે તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન, કોમ્યુનિટી, વિડીયો, ટ્યુટોરિયલ્સ બધું જ મળી જશે, જે તમને હેલ્પફુલ થશે આગળ શીખવા માટે. એન્ડ ઓન ટોપ ઓફ ધેટ, બીકોઝ ધીસ ચેનલ, આઈ મીન ધીસ કમ્પ્લીટ સિરીઝ આઈ એમ મેકિંગ ફોર અવર ગુજરાતી પીપલ. સો હું સજેસ્ટ કરીશ કે મારી ચેનલને જ સબસ્ક્રાઈબ કરી શકો છો. હું મારું જે શેડ્યુલ છે એમાંથી ટાઈમ કાઢીને હું આ વિડીયો પ્રિપેર કરું છું, and in Gujarati because I want everyone to learn Udu. So my friends, here you can see a complete documentation of Udu learning. તમે અહીંયા લેફ્ટ પેનલમાં જુઓ છો, અલગ અલગ મેનુ ઉપર તમે ક્લિક કરશો તો રાઈટ સાઈડમાં તમને વેરી ડિટેલ વિથ સ્ક્રીનશોટ એક વસ્તુ તમને મળી જશે, તમારે જે કંઈ પણ શીખવું હોય. ઓકે. દરેક મોડ્યુલ વાઇઝ અલગ અલગ એમણે આપેલું છે. ઓકે. ફાઇનાન્સ મોડ્યુલ રિલેટેડ તમારે કંઈ શીખવું છે. ઓકે. સો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. જસ્ટ ઇન કેસ તમને એવું હોય કે ભાઈ હું ઓલરેડી ઉડુ કરું છું, કે બટ મારે ડિફરન્ટ વર્ઝનમાં કંઈ હેલ્પ જોઈએ છે, તો ઓન ધ રાઇટ સાઇડ તમને ડિફરન્ટ વર્ઝન્સ, આઈ મીન વર્ઝન 14, 15, 16, 17, 18 એન્ડ કરંટ વર્ઝન ઇઝ 19.2 ટીલ ત્યાં સુધીનું તમને બધું જ આની અંદર કમ્પ્લીટ મટીરિયલ મળી જાય છે. ઓકે. એન્ડ ડોન્ટ વરી અબાઉટ લિંક. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આ લિંક, જે કાંઈ પણ રિસોર્સિસ છે, લર્નિંગ રિસોર્સિસ, એની લિંક્સ હું મેકી દઈશ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન માય ડિયર ફ્રેન્ડ્સ. એન્ડ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કહ્યું હતું એમ કે આપણે જે નેક્સ્ટ વિડીયો છે એમાં જોઈશું કે ઉડુ છે એનું આપણે ફ્રી ટ્રાયલ કઈ રીતે સેટઅપ કરવું, એન્ડ ધેન આફ્ટર યુ કેન યુઝ ઇટ બાય યોર ઓન. And to learn more, subscribe my YouTube channel, which is AI Udu. And if you want to set up Udu in your company, your organization or agency, we are the best people at here to help you. અહીંયા અમારી વેબસાઇટ આપેલી છે stat360.com/udu. ત્યાં આવીને તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારો મોબાઈલ નંબર પણ આપેલો છે. See you again with a new video. Take care and જય શ્રી કૃષ્ણ.